हाँ तो अल्हम्दुलिल्लाह दोस्तों આપણે પહોંચી ગયેલા છે ઇજ્તિમા ગાહ પર જ્યાં ઇજ્તિમા થવાનો છે કઈ સફ ધોતા ઉઠા હા ઇજ્તિમામાં કંઈ કામ તો નહીં કર્યું મેં પણ ઇજ્તિમા ગાહ પર આવીને કીડું જરૂર ખાઈ લીધું બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ દોસ્તો ઉમ્મીદ છે આપ ખૈરિયતથી હશો બીજા એક વ્લોગમાં તમારું ખૈર મકદમ કરીએ છીએ આજે જુમ્માનો દિવસ છે જુમ્માની નમાઝ પઢી લીધેલી છે ખાવાનું ખાઈ લીધેલું છે પ્લાન એ છે કે ઇજ્તિમા ગાહ જાય અને ઇજ્તિમા ગાહનો વિડીયો તમને બતાડીએ બટ એ પહેલાં એક મહેમાન હાથે તમારી મુલાકાત કરાવું મારા ઘરે મારો દોસ્ત પ્યારો મહેમાન આવેલો છે તો તેના હાથે મુલાકાત કરાવું તેના હાથે વાત કરાવું ઇન્શાઅલ્લાહ ખુશી થાય આ મુકમ્મલ વ્લોગમાં મારા હાથે તમે બની રહ્યો ચેનલ પર નવા આવો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જો આ છે મહેમાન એનું નામ છે હું હમ્માદ ને હમ્માદ હા હમ્માદ ભાઈ છે વણ પનામાથી આવેલા છે ને એ આપણી ભાણજીનો એ કઝિન છે આપણી ભાણજીનો કઝિન છે એની ફોઈનો છોકરો છે કેવું છે સારું છે ને બરાબર ઇન્ડિયામાં સારું લાગે છે હા એનાથી આપણે એને વિડીયોમાં એટલા માટે લીધેલો છે કે એનાથી આપણે સ્પેનિશ શીખવું હે મત કેવું છે એવું આપણે સ્પેનિશમાં બોલવું હોય તો શું બોલવાનું આવું સ્પેનિશમાં બોલાય આ મને જવાબ આપતા નથી આવડતું ને ક્યાંથી આવ્યા તમે એવું પૂછવું હોય તો તમે કાના છો ને હવે ખબર એ કદાચ જવાબ આપે છે મેં જઈને પૂછું છું તેનો તો સ્કૂલ જાય કઈ ક્લાસમાં જાય એકમાં જાય ઓકે તને ઇન્ડિયા સારું લાગે કે પનામા સારું લાગે ઇન્ડિયા સારું છે પનામા કરતાં ઓકે તો હવે તું કે પનામા સ્પેનિશમાં કે ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વિડીયોને શેર કરો સ્પેનિશમાં કે નહીં હા લાઈક કરો તો જો આપણે એના સાથે વાત કરી માશાઅલ્લાહ અહીંયા આવીને મને પૂછ્યું કે ભાઈ યુટ્યુબ વિડીયો કોણ બનાવે એ છે હમ્માદ એનો એક મોટો ભાઈ બી છે મોટા ભાઈનું નામ શું છે સાલેહ એનો મોટો ભાઈ છે અમારી જે ભાણજી છે હુદા એનો એ કઝિન છે તારો વિડીયો મૂકી દીધેલો છે યુટ્યુબ પર પનામામાં બતાડજે તારા ફ્રેન્ડને ઓકે ઓકે જઝાકલ્લાહ તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે પહોંચી ગયેલા છે ઇજ્તિમા ગાહ પર જ્યાં ઇજ્તિમા થવાનો છે ત્યાં પહોંચી ગયેલા છે બહુ દિવસથી મારું દિલ કરતું હતું કે એક તો આમાં શરીક થાય કેવી તૈયારીઓ ચાલી રહેલી છે તે જોએ એક દીની મેળો છે તો આ મેળામાં આપણે એમ દુનિયાવી મેળામાં તો બહુ શરીક થાય પણ આ મેળામાં બી જરા આપણે હિસ્સો લેવો જોઈએ અમારા અબ્દુલ હફીઝભાઈ લુલાદ છે એમણ પાસે મેં કેનો ટાઈમ લીધેલો હતો કે જરા તમે રહેબરી કરજો પણ માશાઅલ્લાહ એમણે એટલા બિઝી છે ને એટલું એ કામમાં લાગેલા હતા કંઈ સફ ધોતા ઉઠા હા એમણે અચ્છા હુકાવાની જે જિમ્મેદારી છે તે એમણે મતલબ લીધેલી હતી તો એટલા માટે આપણે જરા લેટ ટાઈમ મળ્યો પણ તો બી આપણે આવ્યા મગરીબ તૈયાર છે આપણે જલ્દી તમને બતાડી દે જો આ આપણા ગામના હથુરણ ગામના નાના ભૂલકાઓ જેવી રીતે મેં કીધું કે એક મેળો છે તો આ નાના છોકરા બી માશાઅલ્લાહ આમાં હિસ્સો લઈ રહેલા છે હું કે હા આપણે આપણા વ્લોગમાં આ લોકો પહેલાં આવેલા છે ગોલ્ડન પામના વ્લોગમાં એ લોકો છે પણ આ બધાથી ગોલ્ડન આપણો આ વ્લોગ રહે ઇન્શાઅલ્લાહ તારું નામ ભાઈ ફરહાન ઇમ્તિયાઝ કોલિયા માશાઅલ્લાહ ભાઈ કેવું હિસ્સો લે જ ને સારું લાગે જ ને માશાઅલ્લાહ રોજ સવારે આવી જાય માશાઅલ્લાહ ખૂબ બહુ સારો મોકો છે ઇન્શાઅલ્લાહ તો જો દોસ્તો આ મેન પિંડાલ છે આ જે મોટો પિંડાલ જ્યાં પબ્લિક બેસે માશાઅલ્લાહ કાફી કામ થઈ ગયેલું છે હવે ખાલી કપડું લગાવવાનું બાકી છે કે કપડું બાકી છે ખાલી અચ્છા એવું છે હમણાં આજે એટલો હજુ મગરીબને વાર છે પણ તો બી વેધર થોડું વરસાદનો મોસમ થઈ ગયેલો છે તો અલ્લાહ કરે કે આસાન થાય માશાઅલ્લાહ હથુરણ વાળાઓ માટે ખુશનસીબી છે કે એ લોકોને આ મોકો મળેલો છે ખિદમત કરવાનો
એટલે જેટલી બી દીની વાતો થશે, જેટલી બી અલ્લાહના દીનનો પેગામ પહોંચાડવામાં આવે ને જેટલી જમાતો નીકળે, જેટલી અલ્લાહના રસૂલની વાતો થશે, અલ્લાહના રસૂલની તાલીમાતની વાતો થશે, બધાનો સવાબ હથુરણવાળાના ખાતાઓમાં જરૂર જશે. બીજા બી જે લોકો હિસ્સો લીધો છે બધાના ખાતામાં જશે, પણ હથુરણવાળાનો એમાં પહેલો નંબર આવશે. તો હથુરણવાળાઓની ખિદમતમાં હું બહુ દિલથી મુબારકબાદી પેશ કરું છું ને એ લોકોનો શુક્રિયા બી અદા કરું છું કે આ એક જિમ્મેદારી હતી જે લોકોએ ઉઠાવેલી છે. અલ્લાહ તાલા ખૂબ જઝાએ ખેર દે ને આ નેક કામના બદલામાં ગામમાં ખૂબ બરકતો, રાહતો અલ્લાહ તાલા પહોંચાડે એવી આપણે દુઆ કરીએ. આ બુઝુર્ગોનો પિંડાલ છે, જો માશા અલ્લાહ બુઝુર્ગોની જે પિંડાલ છે. એટલે જ આરામગાહ બી એટલે જો હે ને, અન્ય જો હે આરામગાહ બી મતલબ હા રોડ પેલો આપણો રોડ છે હથુરન પાનોલી રોડ ને ત્યાંથી પહેલો પિંડાલ જે છે તે બુઝુર્ગોનો પિંડાલ છે. માશા અલ્લાહ 3 દિવસ એટલે આપણા ગુજરાતના મોટા મોટા કાબીરીન મૌલાના ઇબ્રાહીમ સાહેબ દેવલા છે ને મૌલાના અહમદ લાટ સાહેબ, એ લોકો ઇન્શાઅલ્લાહ એટલે હે. તો આપણા માટે આ એક બહુ સુનહેરો મોકો છે કે આપણે એનાથી ફાયદો ઉઠાવીએ. એ લોકો બુઝુર્ગોની આમદ આપણા ઇલાકા માટે ખેરનો બાઈસ બને એવી આપણે દુઆ કરીએ. આજે અલગ પિંડાલ છે એ સ્ટુડન્ટ માટે ખાસ છે. સ્ટુડન્ટોને અલગ જમા કરવામાં આવે ને એ લોકોની અલગ મજલિસ થશે. 4 મહિનાવાળાઓને ભેગા કરવામાં આવે. તો એવા આ અલગ એક ખાસ પિંડાલ બનાવવામાં આવેલો છે. જો દોસ્તો આ ડ્રેનેજનું મતલબ પાણી જવા માટે વોશરૂમ, ટોયલેટ યા વઝુનું જે પાણી છે માશાઅલ્લાહ તેનો બી કેટલો પાણી જવાનો ઇંતજામ કેટલો સારો કરવામાં આવેલો છે. બહુ મોટી જગામાં માશાઅલ્લાહ આ આપણો ઇજ્તેમા થઈ રહેલો છે. બહુ મોટી જગા કોઈ વકફ કરેલી છે ઇજ્તેમા માટે ને બાકાયદા એટલે નીલગીરી લાગેલી હતી થોડીક જગા પર. થોડી ઇન્સાનોના કદ જેટલી થઈ ગયેલી હતી તો તેમની ઇજાઝતથી એમણે ઇજ્તેમા માટે તેની કુરબાની આપી દીધી. અલ્લાહ તાલા કબૂલ કરે. આ જે પિંડાલ છે દોસ્તો એટલે જે બનવાના છે તે કેન્ટીન છે ને જે ખાવા પીવાની જે વસ્તુઓ છે જે વેચા છે તે આટલે છે. એમાં તો એક તો પાનોલીની કેન્ટીન છે, બીજી કાની છે પાનોલી, તરકેશ્વર ને મોસાલી. આ 3 ગામથી કેન્ટીન આવવાની છે. આટલે લખેલું છે ખોલવડ સનાબિલ આઈસ્ક્રીમ. તો એક સનાબિલ વાળાની બી જગા છે, એક ફ્રૂટ વાળો હે ને બીજું એક શું હે, એક ઠંડા પીણા હે કેમ કે ગરમી છે તો એની તો જરૂરત પડે જ. આ વખત ગરમીમાં છે આપણા ત્યાં ઇજ્તેમા, તો એટલા માટે ઠંડા પીણાવાળો હે, ફ્રૂટવાળો હે. તો ઇન્શાલ્લાહ એક વખત હું બની જાય બધું ત્યારે બી આવવા પાછો ઇન્શાલ્લાહ તમારી રહેબરીમાં ઇન્શાલ્લાહ. હા આયરો આ ખાવાનો ઝોન છે દોસ્તો. આટલે જે પિંડાલ છે તે અચ્છા આયરું રાંધવાનું છે, બરાબર. આપણે પાસે જઈને જોઈએ. જો દોસ્તો આ જે જગા છે, આ જે પિંડાલ છે એ ખાવાનું રંધા છે. આટલે યાની બવરચી ખાનું છે ઇજ્તેમા ગાહનું. ને આ જે પિંડાલ છે તે આટલે ખાવાનું ખવા છે, મતામ છે. તો મતલબ આટલે રંધા હે ને આટલે બાજુમાં જ ખવા હે. માશાઅલ્લાહ ખાવાનો પિંડાલ બી મોટો છે ને આપણે તમને દેખાઈ રહેલું હોય હથુરણ ગામ, તો ગામના પાસે જ છે. જો આ ગેટ છે દોસ્તો, આ ને આ ગેટ છે ખાવાના પિંડાલમાં જવાનો ને એમાંથી નીકળવાના. આ 2 ગેટ બનાવવામાં આવેલા છે. માશાઅલ્લાહ બધું પ્રોફેશનલ કામ છે તાકી ભીડને કંટ્રોલ કરી શકાય આરામથી. તો એ માટે આ બધી વસ્તુઓનો ખ્યાલ રાખવામાં આવેલો છે. આ જે પિંડાલ આટલે જે આવે દોસ્તો, તો એક તો ખાવાની જે ટિકિટ લેવાની હોય તેની હોય, એક ક્લિનિક જેવું હોય મતલબ દવાખાના જેવું જેને મતલબ ઇમરજન્સીમાં કંઈ જરૂરત પડી જાય તે માટે. ને બાકી જે છે પેલું તે પાણીની પરબ હોય, પાણીની સબીલ હોય. તો એવી કુલ આખા પિંડાલમાં 5 પાણીની પરબ હોય ઇન્શાઅલ્લાહ.
5 અલગ અલગ જગા પર પાણીની પડબ બનાવવામાં આવેલી છે તાકે જે આટલે આવેલો હે લોકો બહુ દૂર નહીં જવું પડે તો માશાલ્લાહ હર જગા એ લોકો માટે સહુલતો હે. આ આખો પિંડાલ છે, પાછલો હિસ્સો અગર પાછળથી આપણે જોઈએ તો કંઈ આવો મંજર છે પિંડાલનો. ને આ જે છે દોસ્તો આટલે ટોયલેટ બનાવવામાં આવેલા છે. પિંડાલના લેફ્ટ સાઈડ બી છે ને પિંડાલના રાઈટ તરફ બી છે, 2 જગા પર ટોયલેટ બનાવવામાં આવેલા છે. ને આ જે છે દોસ્તો આ સ્ટોર રૂમ છે, એટલે ઇજ્તેમાગાહનો બધો જે સામાન છે તે આટલે મૂકવામાં આવેલો. એની જ્યાં બી ઇજ્તેમા થાય ત્યાં એક સ્ટોર રૂમ જેવો બનાવવામાં જ આવે, જે પતરાનો હોય, જે તાડપત્રી યા કપડાનો પિંડાલની હોય બાકાયદા પતરાનો બનાવવામાં આવે તાકે કંઈ વરસાદ યા એવું કંઈ થાય તો સામાન ભીંગાઈ નહીં જાય તેના માટે. તો માશાલ્લાહ બધી સહુલત છે. ને હવે આપણે જરા મગરીબની નમાઝ પઢી લઈએ. દોસ્તો ઇજ્તેમામાં કંઈ કામ તો નહીં કર્યું મેં, પણ ઇજ્તેમા ગાહ પર આવીને કેળું જરૂર ખાઈ લીધું. માશાલ્લાહ અબ્દુલ હફીઝભાઈ બહુ બહુ શુક્રિયા, તમે તમારો ટાઈમ કાઢીને અમે અમારી રહેનુમાઈ કરી ને આપણને આખો પિંડાલ બતાવ્યો. અલ્લાહ તાલા એમને ખૂબ જઝાય ખૈર અતા ફરમાવે. માશાલ્લાહ બહુ સારું કામ કરી રહેલા છે. ને મેં ફોન કરીને હું ડિસ્ટર્બ કરતો હતો કે એમને કેવું ફ્રી થયા કે નહીં માશાલ્લાહ એમણે બહુ સારી રીતે આપણને બધું સમજાવ્યું, ફેરાવ્યું આપણને. બહુ બહુ શુક્રિયા ને બહુ બહુ મુબારક તમને. તો આખા હથુરણ ગામને બહુ સારું કામ કરી રહેલા છે. બહુ સારો તમારા આ ખુશનસીબ છો તમે લોકો. તમે દીનના કામ દીન માટે ખાલી આ બધી મહેનત કરી રહેલા છો. અલ્લાહ તાલા કબૂલ ફરમાવે. તો દોસ્તો એવણ અબ્દુલ હફીઝભાઈ લુલાદ જે હું કામ ચાલી રહેલું છે, કેવા કામ થઈ રહ્યા છે, એવણ બી વિડીયો મૂકે છે ને કામ મૂકો છો ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે, એવણ હથુણળ પેજ પર મૂકે છે. ને એવણનું બી આઈડી છે, હથુણળ પેજ બી એક આઈડી છે. ને એવણ તમારી બી આઈડી છે ને કદાચ, એવણ અબ્દુલ હફીઝ લુલાદના નામથી એવણની બી આઈડી છે. તો તમે ફોલો કરો એને ને ખૂબ શેર બી કરો કે કેવું કામ ચાલી રહેલું છે, કાં સુધી કામ પહોંચી રહેલું છે, તો તમે એનાથી કનેક્ટેડ રહી શકો છો. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણો વિડીયો બની ગયેલો છે. જલ્દીમાં તમને મેં બતાડી દીધું હું કામ ચાલી રહેલું છે, કેવું કામ ચાલી રહેલું છે. માશાલ્લાહ બહુ સારો માહોલ છે. એટલે હથુરણવાળા બહુ જોરો શોરથી હિસ્સો લઈ રહેલા છે. બીજા બધા ગામવાળા બી આવે સેટરડે સન્ડે, એ લોકો બી હિસ્સો લઈ. જે બી હિસ્સો લેતો હોય અલ્લાહ તાલા બધાને બહેતરીન બદલો અતા ફરમાવે. આટલે બાકાયદા દરરોજ ખાવાનું બને છે ને જે લોકો આટલે કામ કરે છે એ લોકો માટે ખાવાનો ઇંતજામ છે. ને દરરોજ ફ્રૂટ આવે છે, કેળા આવે છે, તરબૂચ આવે છે, મતલબ દાદરી પરથી કોઈ વેપારીઓ આપી જાય છે. તો માશાલ્લાહ જે લોકો કામ કરી રહેલા છે એ લોકોનો બી હૌસલા અફઝાઈ કરવામાં આવે છે ને બધી રીતથી લોકો હિસ્સો લઈ રહેલા છે. બહુ સારો મોકો છે. 18, 19 ને 20 તારીખ તો તમે લોકો આવો, ટોળા આવો, ગાડીઓ ભરાઈને આવો. કેમ કે આજકાલ બધી વસ્તુની ફિકર થઈ રહેલી છે. અગર ફ્યુચરની ફિકર થાય છે, બિઝનેસની ફિકર થાય છે, અગર કોઈ એક વસ્તુની ફિકર નથી થઈ રહેલી તો તે છે ઈમાનની ફિકર. તો એટલા માટે એની તો આપણે પહેલી ફિકર ઈમાનની જ કરવી જોઈએ. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા આપણા બધાના ઈમાનને મજબૂત ફરમાવે ને દીની કામ કરવાની ને આમાલે સાલેહા કરવાની તૌફીક અતા ફરમાવે ને અલ્લાહ તાલા આપણી નસ્લોમાં ઈમાનનો બકાનો ફેસલો ફરમાવે એવી આપણે કોશિશ કરીએ. તો ખૂબ ટોળા ભરાઈને આવો ને ખૂબ ફાયદો ઉઠાવો આ 3 દિવસનો. તો ઇજ્તેમા ગાહથી ફારિગ થઈને હવે આપણે કોસંબા આવી ગયેલા છે આધાર કાર્ડ લેવા મુજદામાં. કોસંબા આવે તો આપણો વ્લોગ પૂરો થાય હબીબ ટી સ્ટોલ પર. ઉમ્મીદ છે આજનો વ્લોગ સારો લાગ્યો હશે. પાછી મુલાકાત થશે ઇન્શાઅલ્લાહ તાઆલા.